નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના ગેરકાયદેસર વોટર પાર્કમાં સતત બીજા દિવસે પણ અધિકારીઓના ધામા। SDM, મામલતદાર, બોર્ડા વિભાગ તથા પોલીસે ધામા નાખ્યા। સંપૂર્ણ કામગીરી કરી સીલ કરવાની કવાયત કરાશે। હલદરા ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત। બાઇક ચાલક અને સવાર ભાઈ બહેનના મોત। રાજકોટ ગેમ ઝોનમાં બનેલી ઘટનાના મૃતકોને ભરૂચમાં શ્રદ્ધાંજલિ। ભરૂચ સ્ટેશન સ્થિત કોંગ્રેસ સમિતિ અને મુસ્લિમ બિરાદરો દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ। રાજકોટની ઘટના બાદ તંત્રએ દેખાવા પૂરતી કામગીરી કરી ગેમ ઝોનનું નિરીક્ષણ કર્યું હતું, પરંતુ ભરૂચ જિલ્લામાં આખું વોટર પાર્ક ગેરકાયદેસર ચાલતું હોય અને આ ગેરકાયદેસર હેપી આઇલેન્ડ વોટર પાર્કમાં વરસાદી કાંસના પાણીનો ઉપયોગ થતો હોવાના અહેવાલ સામે આવતા જ એક નાગરિકે ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રીને ફરિયાદ કરતા વોટર પાર્કમાં વરસાદી કાંસના પાણીનો ઉપયોગ થતો હોવાના વિડીયો ફૂટેજ રજૂ કરવામાં આવતા જ મામલતદાર સહિત નહેર વિભાગના અધિકારીઓએ વોટર પાર્ક ઉપર પહોંચી તપાસ શરૂ કરી હતી, જે વરસાદી કાંસમાંથી જે પાણીનો ઉપયોગ કરવા માટે પાઇપલાઇન લગાવી હતી તેને દૂર કરવા માટે પણ સંચાલકોએ દોડાદોડ કરી મૂકી હતી, જે દ્રશ્યો મામલતદાર સહિતના અધિકારીઓએ પણ નરી આંખે જોયું હતું। હેપી આઇલેન્ડ વોટર પાર્ક કોની મંજૂરીથી ચાલે છે તેવા દસ્તાવેજોના પુરાવાની માંગણી મામલતદારે કરતા જ કોઈપણ જાતની મંજૂરી ન હોવાનો ભાંડો ફૂટ્યો હતો અને આખરે વોટર પાર્ક સંચાલકો પાસે વોટર પાર્કમાં રહેલી કોઈ પણ રાઇડની ફિટનેસ સર્ટિફિકેટ ન હતા અને પાણીના ઉપયોગ માટે પણ કોઈ પણ સક્ષમ અધિકારીની મંજૂરી ન હતી। વોટર પાર્કમાં કોઈ પણ રેસ્ટોરન્ટ પાસે પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મંજૂરી ન હતી। તદુપરાંત વોટર પાર્ક ચાલુ કરવા માટે પણ અધિક કલેક્ટર NR ધાંધલ પાસેથી પણ કોઈ પણ જાતની મંજૂરી લીધી ન હતી અને છતાં છેલ્લા 15 દિવસથી ગેરકાયદેસર વોટર પાર્ક ચલાવી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા। મીડિયાના અહેવાલ બાદ સમગ્ર ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર જાગૃત થયું છે અને તાત્કાલિક વોટર પાર્કને સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને વોટર પાર્કને હાલ બંધ કરવામાં આવ્યું છે અને પોલીસ ફરિયાદ કરવાની પણ કામગીરી કરવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે। આ સંપૂર્ણ ઘટનામાં ગેરકાયદેસર વોટર પાર્ક મુદ્દે ભરૂચ જિલ્લા અધિક કલેક્ટર NR ધાંધલ સાથે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે તેઓએ પોલીસ બંદોબસ્ત સાથે વોટર પાર્ક સીલ કરવા માટેનો હુકમ કરી દેવામાં આવ્યો છે અને આજની તારીખમાં ગેરકાયદેસર વોટર પાર્ક સીલ કરી દેવામાં આવશે। આવી કોઈ પણ ફરિયાદ મળશે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવનાર છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગેરકાયદેસર વોટર પાર્ક ઉપર સતત બીજા દિવસે પણ વિવિધ વિભાગના અધિકારીઓએ ધામા નાખ્યા હતા। ભરૂચ મામલતદાર, SDM, પોલીસ સહિત બોર્ડા વિભાગે ધામા નાખી જરૂરી કામગીરી કાર્યવાહી કરી હતી। સંપૂર્ણ દોષનો ટોપલો બોર્ડા વિભાગના માથે નાખવામાં આવતા બોર્ડા વિભાગ દ્વારા 2 દિવસની નોટિસ ફટકારી સીલ કરવાની કામગીરી કરવામાં આવનાર હોવાની માહિતી સામે આવી રહી છે। રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટનામાં 28 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેને લઈ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી, જ્યારે બીજા એક કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના લોકોએ પણ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજ્યો હતો। રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી ભયંકર આગમાં 28 જેટલા લોકો સળગી જવાના કારણે મોતને ભેટ્યા હતા, જેને લઈ સમગ્ર રાજ્યમાં લોકો દ્વારા શ્રદ્ધાંજલિના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારના રોજ સાંજના સમયે સ્ટેશન ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાજકોટમાં મૃત્યુ પામેલા મૃતકો માટે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ હરીશ પરમાર સહિતના હોદ્દેદારો અને નગરપાલિકાના વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી, મીડિયા પ્રવક્તા નાઝુ ફ્રન્ટવાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટ ખાતે બહુ કરુણ બનાવ બની ગયો। 30 થી વધુ લોકોના મૃત્યુ થયા। પથ્થર દિલ પણ રડી પડે એવી આ બનાવને માનવ સર્જિત આપત્તિ આ કરેલી છે, તેમાં આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પરિવાર તરફથી એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આ જે માનવ સર્જિત આપત્તિ આવી પડેલી છે એમના તમામ પરિવારજનોને દુઃખ સહન કરવાની કુદરત ભગવાન એમને શક્તિ આપે એ જ પ્રાર્થના। જ્યારે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજના લોકોએ પણ રેલવે સ્ટેશન બહાર હાથમાં બેનર લઈને
રાજકોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી, જેમાં મુસ્લિમ આગેવાન અબ્દુલ કામઠી સહિતના શહેરના લોકો પણ જોડાયા હતા. રાજકોટની જે આગની દુઃખદ ઘટના બનેલી છે, આ દુર્ઘટનામાં માર્યા ગયેલા બાળકો તથા એમના માતા પિતાને અમે આજે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો તરફથી અને સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી આજે દિલથી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને ઉપરવાળાથી દુઆ કરે કે જે લોકોના દીકરા દીકરીઓ અને જે લોકો આ આગના હોનારતમાં મૃત્યુ પામેલા છે, એમને આ ગોઝારીય અકસ્માતને જે મૃત્યુ પામ્યા એમને ફેમિલીને ઉપરવાળો આ જે ઘટનાને તેને સહન શક્તિ આપે અને આ ઘટનાથી સમગ્ર ગુજરાતના હિન્દુસ્તાનના લોકો હચમચી ઉઠેલા છે. અને આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ તરફથી અમે આ જે જેટલા લોકો આમાં મૃત્યુ પામે છે એમને સાચા દિલથી શ્રદ્ધાંજલિ પાઠવ્યા છે અને સરકારને અને વહીવટી તંત્ર પાસે અપીલ કરી, દિલથી અપીલ કરીએ છીએ એક બાપ તરીકે આજે કે જે લોકોના દીકરા દીકરીઓ અને આમાં આગની અંદર મૃત્યુ પામેલા છે એમના ફેમિલી મેમ્બરને જઈને પૂછો કે આ એક પ્રશાસનની બેદરકારીના કારણે આટલી મોટી ભયંકર જે આગ લાગેલી છે એમાં 30 થી 32 જેટલા લોકો આગમાં હોમાઈ ગયેલા છે. ગુજરાત સરકારના વહીવટી તંત્રને અમે અપીલ કરીએ કે આવી જ ઘટનાનું પુનરાવર્તન ફરીથી ન થાય. તમે જુઓ કે અગાઉ સુરતની ઘટનાનું પુનરાવર્તન સુરતમાં બનાવ બન્યો, ત્યારબાદ મોરબીમાં બનાવ બન્યો, ત્યારબાદ બરોડામાં બનાવ બન્યો અને ફરી વખતે એનું જ પુનરાવર્તન થઈ અને જે રાજકોટમાં ઘટના બનેલી છે આ ઘટનાને અમે વહીવટી તંત્રને અને જિલ્લા વહીવટી તંત્રને ખાસ અપીલ કરી ગુજરાત સરકારને કે જેટલા પણ આવા ગેરકાયદેસર વગર એનઓસીના જેટલા આવા જે મેળાવડા થાય, જ્યાં નાના બાળકો, જ્યાં વૃદ્ધો, જ્યાં લોકો જમા થાય એવી જગ્યાએ પૂરતી વ્યવસ્થા કરવામાં આવે. જેટલા પણ ટ્યુશન ક્લાસીસો ચાલે, જેટલા પણ આવા રમત ગમતના મેદાનો છે કે આવા મોટા મોટા મોલની અંદર જે ગેમ પાર્લરો ચાલે એની પર કડકમાં કડક સૂચના આપવામાં આવે. ત્યાં એની એનઓસી છે કે નહીં, ત્યાં ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં. જિલ્લા વહીવટી તંત્રના કારણે અને સરકારના વહીવટી તંત્રના કારણે આજે 32 જેટલા મા બાપો પોતાના દીકરા દીકરીઓથી વિખૂટા પડેલા છે. તવરા ગામે અલગ અલગ ગોત્રના આહિર પરિવારો દ્વારા તેઓની કુળદેવી માતાજી પાંચ દેવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે મંદિરમાં ખોડિયાળ માતાજી, મહાકાળી માતાજી, સિંધવાઈ માતાજી, મુગલાઈ માતાજી, મેલડી માતાજી, આમ તવરા ગામમાં વસતા 5 અલગ અલગ ગોત્રના આહિર પરિવારોએ તેઓની કુળદેવી માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરને આવનાર તારીખ 29/5/2024ને બુધવારના રોજ 11 વર્ષ પૂર્ણ થતાં 11મા પાટોત્સવની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવનાર છે. 29/5/2024ના રોજ 11મા પાટોત્સવ સાલગીરા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સવારે 9 કલાકે નવચંડી યજ્ઞ, સાંજે 4 કલાકે શ્રીફળ હવન, સાંજે 6 કલાકે મહાપ્રસાદી અને રાત્રે 7 ને 15 કલાકે 5 દેવી મંદિરનો મહિમા બતાવતું ગુજરાતી ફિલ્મ 5 દેવીના પરચા ગુજરાતી ફિલ્મનું વિમોચન તથા રાત્રે 9 કલાકે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોક ગાયક કલાકાર ધર્મેશ બારોટ, દેવાંગી પટેલ, વિશ્વ ગઢવી સહિતના નામાંકિત કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવવામાં આવનાર છે. પાલેજ ખાતે જહાંગીર પાર્ક ખાતે રહેતા વસીમ યુસુફ મંસૂરી ઉંમર વર્ષ 22 અને તેમની પરણિત બહેન સાહિસ્તા બંને ભાઈ બહેન ભરૂચ ખાતે આવેલ અશોક લેલન કંપનીમાં નોકરી કરતા હતા અને મોટરસાયકલ લઈને અપડાઉન કરતા હોવાનું જાણવા મળ્યું છે. નિત્યક્રમ મુજબ બંને ભાઈ બહેન મોટરસાયકલ સવાર લઈને ભરૂચ નોકરી અર્થે જવા નીકળ્યા હતા. તે દરમિયાન નેશનલ હાઈવે નંબર 48 પર કરજણ તાલુકાના હલદરવા ગામ નજીક આવેલ ઇસ્મુ પાર્ટી પ્લોટની સામે વડોદરાથી ભરૂચ ટ્રેક ઉપરથી પસાર થતી વેળાએ એક ટેકનિકલ ખામીને કારણે રોડ ઉપર બંધ હાલતમાં ઊભી રહેલી ટ્રકની પાછળ ધડાકાભેર બાઇક અથડાઈ ગઈ હતી, જેના પગલે બાઇક ચાલક વસીમને શરીરે જીવલેણ ઈજાઓ પહોંચી હતી. તેનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું, જ્યારે બાઇક પાછળ બેઠેલી બહેન સાહિસ્તા મોઇન મંસૂરી ઉંમર વર્ષ 24 મૂળ રહે ચામેઠા નસવાડી ને માથાના ભાગે ઈજાઓ થતાં પ્રથમ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પણ તેનું સારવાર દરમિયાન મોત થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 ઉપર આવેલા કરજણ નજીક એક છોટા હાથી ટેમ્પોમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. કરજણના ધાવડ ચોકડી પાસે બપોરના સમયે બૂટ ચપ્પલનું વેસ્ટ મટીરિયલ લઈ વડોદરાથી ભરૂચ તરફ જતા છોટા હાથી ટેમ્પોમાં અગ્રમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચડતા જોવા મળ્યા હતા.
આગની જાણ કરજણ ફાયર વિભાગને થતાં ફાયર ફાઇટરોએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના ગેરકાયદેસર વોટર પાર્કમાં સતત બીજા દિવસે પણ અધિકારીઓના ધામા. એસડીએમ, મામલતદાર, બોર્ડ વિભાગ તથા પોલીસે ધામા નાખ્યા. સંપૂર્ણ કામગીરી કરી સીલ કરવાની કવાયત કરાશે. હલદરવા ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત. બાઇક ચાલક અને સવાર ભાઈ બહેનના મોત. રાજકોટ ગેમ ઝોનમાં બનેલી ઘટનાના મૃતકોને ભરૂચમાં શ્રદ્ધાંજલિ. ભરૂચ સ્ટેશન સ્થિત કોંગ્રેસ સમિતિ અને મુસ્લિમ બિરાદરો દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.